તમને હસતા મુખાય સળેશન ગાર સજી પકરણ ગણના હિમાળા સુધી વિદાયો આપશું રાજન આ મિનડવાય તમને વચને બધાય છે રાજન આ તે વચને બધાય છે ભલે સતી અરે બાબા હા મહારાજ રાજમાંથી કોઈ રાજગુરુ બોલાવો એ આજે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે અરે પ્રધાનજી અત્યારે રાજો બોલવાનું કોઈ કારણ કામ તો મારા મહારાજ ને બોલ્યા અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં આજે ભૂદેવના આજે મહારાજ મને બોલવાનું કોઈ કારણ બધાના ગુરુદેવ આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો અહીં સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સુગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે તો એમના શ્રીફળ લઈ આપણે દેશ અને પ્રદેશ જવાનું છે ગુરુદેવ અરે મહારાજ ક્યાં જવું ક્યાં ન જવું મને શોખ કરી દો મહારાજ અરે હા ગુરુદેવ દેશ જાજો પ્રદેશ જાજો પણ એક પીગળ નહીં જતા ગુરુદેવ અરે મહારાજ પિંગલગઢ નગરી ના જવાનું કોઈ કારણ અરે હા ગુરુદેવ પિલગોડ કે બડિયાર એમની સાથે બોલા છે માટે એ રસ્તો તમે કદાપી ના લેતા ભલે મહારાજ પણ જ્યાં બેન મને શ્રીફળ સ્વીકાર કરાવીને આવું તે મહારાજ આપે પણ સ્વીકાર કરવો પડશે ભલે ગુરુદેવ આજ હરખે ઉમંગઈ ઘોર દેવ હાલી રે જાવું મારે દેશ ને પરદેશ 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 આજ હરખે ઉમંગઈ ઘોર દેવ હાલી રે
આજે એક તાર કે રેડ का બોલાયા हरी हम धाम जी આજે એક તાર કે રેડ का બોલાયા આપણા કાતાની તલવાર એક તાર કે રેડ का બોલાયા રાજાને બોલાવે બરજન આવી ગયો हरी हम धाम जी અયા જો રાજાને બોલાવે બરજન આવી ગયો આય વો રાજે દરબાર વો આપણે દરબાર રાજા બોલાવે બરજન આવી ગયો આયા અયા જે બધાની આવી ગયો પુલંગન हरे श्री धाम जी અને મન કરે વારંવાર રાજા આવી ગયો પુલંગન કરાય કળીખમા બાપુજી કળીખમા અરે બાપુજી અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ हरे धाम जी અરે બોલો બાપુ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે શું હરી આપણા વિંગલગઢ નગરી પ્રજા પ્રજા હા જો સુખી છે કે દુખી છે પ્રધાનજી અરે બાપુજી આપણી પ્રજાની તો હવે શું વાત કરું હે કે તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રજા હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગગા હરે બરાબર છે પ્રધાનજી બરાબર છે માટે ઘટના કાંગરે શું થયું હરી આપણા ઘટના કાંગરે હા યજ કાળી કોઈ ડોકા કરી રહી છે એ તો બાપુ 15 દી એમ કરે છે તો આપણા રાજની અંદર અંદર રાજગર રમાન ગતિ કરવા માંગે છે માગે છે માટે રાજની ડેલીએ રાજની ડેલી ડેલી સોકી ફેરા કરવાના છે કેવા એ મારી રજા સિવાય રાજની અંદર સંગ્રહ પણ ન ફરકવું જોઈએ કાઈ ન ફરકવા દો બાપુ સકી કહી શકો બેહી જાવ અહીંયા માથે પથ્થર મૂકીને અને કોઈ દી બાપુ આદિ સુધી ફિરકું હવે ફરકવા દેવું હે બાપુ તમે મારા પર ભરોસો નહીં કે હે પટિયાર બાપુજી રમગોળ સોરી બાપુ સોરી ન બોલો ન બોલો બાપુ બસ हर जिंदगी करी नाखी रे भाई रमन सॉरी बाबू पुष्परा झुकेगा नहीं छाला झुकेगा बाबू झुकेगा पुष्पराज नदी गया पुष्पराज नदी गया ना વાહ પૂરી વાહ હું તારો પપ એ મોટો પપ્પો વાળીને આવી જો વાહ અક્ષુ વાહ આ જય મૌસા રમાય દુર્ગા ભવાની જય અંબે મહાકાળી હમણાં પાણી પી જા ડોઈ જય અંબે મહાકાળી પણ મહાકાળી માતની જાય શું પધારે બેન ભૂરી કેમ તું ભાળતો નથી એટલે ભારો તો બધું શું તો કાપું છે શું પણ આટલી બધી આ તૈયાર થઈને તણી ગયું થયું ક્યાં હે કાલે તું ભેગો હતો હા ઇન્સ્ટાગ્રામ માં તું લાઈવ થયો તો ઈ થયો તો તો મેં લાઈવ માં તને કીધું તું હું કે આજે અક્ષુની હગાઈ છે તો અમે હગાઈ માં જવાના છીએ ઓ માય ગોડ હા અક્ષુની હગાઈ થઈ ગઈ તો હગાઈ થઈ જ ગઈ ને તો મારું તો ઠૂસ થઈ ગયું ક્યાં ઠપકાયું હોય ઈ બધું તારે હું કામ ભાઈ પાછું કા કામ નો હોય કેમ આયો વાંધો પણ હવે તો થઈ ગયું તો હવે મારું ઠૂસ થઈ ગયું એ બેન હા. તો તારે ત્યાં પાણી ભરવાનો ટાઈમ છે અમે અત્યારનો જ ક્યારે એ કાક દાદા પૂરે અવાજ લે હામું જોવે ફાસ્યું બધું પણ આ ટાઢો પોર નથી તો તને ગરમ પોર લાગે છે એ ગરમપોર ની વાત નથી તો? અત્યારે મારા બાપુ ભર નીંદર માં સુતા હોય એટલે કહું છું બેન હું બાપુ ભર ની અંદર માં હુતા હોય ને હા. તો અમે ધીમે ધીમે ભરી હમણાં બધું ખબડાવી નાખશું આવ્યું હોત તેણી જો કાંઈ વાંધો નહીં પાણી ભરવાનું કોઈ ના ન પડાય તેણી બેનો રમો અને પાણી ભરીને તરત ઘર ભેગું થવા લો કા શું થયું શું એમાં એવું છે હે
દેખીરો તો થાશે. કેમ થાહે? એનું કારણ છે અમે અહીંયા ખાલી પાણી નથી ભરવાની. તે તમે શું કરવાનું છે? અહીંયા પાણી ભરીને અમે ત્રણે બેનો અહીંયા રાસ રમવાની છે. તારે અમાર ભેગું આજ રમવાનું છે. પણ મારે તારી ભેગું ઘણું રમવું છે, પણ મને મારા બાપુ અડી જાય. તમે ત્રણેય બેનું જમજમાવો, મારે નો મેળ આવે. મને બાપુ અડી જાય. કાયમના બાના હોય હો. એ ક્યાં બાના કાઢ્યા તારો ડો અડી જાય? હું છે પણ તને બાપુ ખીજાતા હોય ને હા. તો પછી બાપુની પેલા આપણે રજા લઈ લેવાય. શું કહેવાય? બાપુને કઈ ભૂરી આવી છે અહીંયા, અને ભૂરી આવીને ઈ ત્રણે બેનો અહીંયા પાણી ભરીને રાસ રમવાની છે. મને મોકો મળ્યો, હું એક બે ગુમરાઈને અરે મારું કઈ. હા, આગી વઈ જા. તારા ડો આંટી મારીને જ બેઠો, કેમ જાવું? ફેર કીધા ભેગો ખીલો કાઢ નાખશે. ઓહે ઓહે બાપુ, ઓહે આહો હો. ઘણી ખમા મારા બાપુને, ઘણી ખમા. ભૂંગરું દે બાપુને, ભૂંગરું દે ભાઈ. ઘણી ખમા બાપુજી, ઘણી ખમા. હર બોલો પ્રધાનજી. અરે બોલું છું બાપુ. બાપુ ભૂરી કોયલ ને અક્ષુ આવી હે, તો હું એની રાસ રમવાની હોય તો બે ઘૂમરા મારું. હર પ્રધાનજી. પૂરી તું જમજમાઈ નું જોઉં. આ લે તાર ની મેળ આવે. તારા ડોરાઈ નાખી ગયા. તું કોઈ જમજમાવાનું જો. હું ઘડીક તો રહી ગયો, મારે ક્યાં આટો પૂરો થયો. આમ જો હું તને બાપુ ખીજાણા હોય ને હા. અને તારે નો મેળ આમ હોય ને તો પછી બાપુના સિંહાસન એટલે ગડીને સાનો મનો બેહી જાય. કાલે હું ખહુરિયો કૂતરો તો એય! તો એવું કહું છું. તું કેમ કહેશ કે હેઠે કરીને બેસી જા? અહીંયા હા અમે ત્રણે બેનો અહીંયા પાણી ભરીને રાસ રમી. હા અમારો રાસ જાયમો હોય, ટાઈમો હોય. અમને ખબર હોય ને તું ઊભો થઈને આવ્યો હોય હા. અને લઈને મારા ઘાઘરામાં ઘૂસવાનો હોય તો ડેરો કર તો મિલર માં ફેરવે એમ ફેરવી નાખે હો. એટલે કહું છું. તે એટલે જ કઈસી સાનમુનો લપાઈને બેહી જા. એ તું તો કઈ બોલતી નહીં, જાપા કૂતરી. કયું નો બોલ 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 કરસ. આ તે બોલ બોલ કરે, મારા બાપ નું છે એટલે બોલું. હારું હા હું હેરી. અહીંયા આય. હું અમે ત્રણેય બેનું રમતી હોય ને હા તો કઈક તો ઠુમકી મારવા આવી જાય અક્ષુડી ભેગો. એ મારી ભેગો. અક્ષુ ભેગું તો રમવું જ છે. હા તેથી અક્ષુ આમ રમશે. હું પણ હંસલો કે આપણે અહીંયાથી હાલ્યા જઈએ. હાલ હવે હાલ. અને હવે નથી રોકાવું અહીંયા રાત. કા કેમ? એ પણ જેની એ આશાએ આપણે જીવતા. હરે રે ઈજ સરોવર જાસે સુકા. છે ભૂરી છે. એ હા કોયલડી. કે જંતર તૂટ્યો ને જડ પડી હવે જંતર તૂટ્યું. અને તૂટ્યો ઈ મોભી તાર જો.